કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો માટે. ગતિના નિયમો ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલાઓની વાત કરી હતી અને આજે આપણે આગળ વધશું દાખલા નંબર 5.14 થી. બરોબર? તો 5.14 ની રકમ કંઈક આવી છે કે આકૃતિમાં 4 કિલોગ્રામ દળના એક કણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. તો t લેસ ધેન 0, t ગ્રેટર ધેન 0, t બિટવીન 0 and 4 સેકન્ડ્સ સમયે કણ પર લાગતું બળ અને બીજું t બરાબર 0 અને t બરાબર 4 સેકન્ડ સમયે આઘાત શોધો. ગતિ એક પરિમાણિક છે તેમ ગણો. હવે આપણને આપ્યું શું છે તો કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે. એ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આવો કંઈક છે. હવે તમે જોઈ શકો છો એમ કે આ સમય છે ને આ સ્થાન છે, x મીટરમાં છે અને સમય સેકન્ડમાં છે. તો 0 સેકન્ડ પહેલા પદાર્થના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. જો આ શું છે તો કે પદાર્થ ઉપર તરફ આ તરફ કંઈ આલેખ આવે એનો મતલબ કે પદાર્થ એના સ્થાનમાં ફેરફાર થાય છે. પણ અહીંયા તો પદાર્થ સમય સાથે એના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. ધારો કે ઉગમ બિંદુ ઉપર હોય તો ઉગમ બિંદુ પર જ રહે છે. હવે 0 થી 4 સેકન્ડ દરમિયાન પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે. એ x દિશામાં 0 થી 3 મીટર સુધી સ્થાનાંતર કરે છે. એના માટે કેટલો સમય લે છે તો કે 4 સેકન્ડનો સમય લે છે. અને અહીંયા તમે આલેખ ઉપરથી એમ કહી શકો કે એની ગતિ અચળ વેગી ગતિ છે. એ એક્સમાં ગતિ કરે છે પણ અચળ વેગથી ગતિ કરે છે. શું કામે તો કે એનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આવો કંઈક છે, સુરેખ છે. જો સ્થિર હોત તો આવી સમક્ષિતિજ રેખા જ આવત છે કે છે. અચળ વેગી ગતિ છે તો આવો સુરેખ આવ્યો ઢાળ. બરોબર? જો પ્રવેગી ગતિ હોત તો પરવલયાકાર આવત. લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. બરોબર? તો અહીંયા પ્રવેગી ગતિ તો નથી 0 થી 4 સેકન્ડ સુધીમાં. પદાર્થ 0 થી 4 સેકન્ડમાં અચળ વેગથી x અક્ષમાં 0 થી 3 મીટરે પહોંચે છે અને 4 સેકન્ડ બાદ પદાર્થ પાછો સ્થિર થઈ જાય છે. જો સમય સાથે 4 સેકન્ડ પછી સમય સાથે પદાર્થના સ્થાનમાં ફેરફાર થતો નથી. આ આલેખ ઉપર નથી ચડતો. ઉપર ચડે તો એની જગ્યા બદલાય. પણ અહીંયા શરૂઆતમાં પડ્યો તો 0 ઉપર, સ્થાન બદલાતું નથી. પછી એ 4 સેકન્ડમાં 0 થી પહોંચી ગયો 3 પર. હવે પાછું 4 સેકન્ડ પછી એના સ્થાનમાં પાછો ફેરફાર થતો નથી. તો તમે જોઈ શકો છો એમ કે 0 સેકન્ડ પહેલા એટલે કે t લેસ ધેન 0 માટે પદાર્થ સ્થિર છે, તેથી એનો પ્રવેગ 0. સમય સાથે એના સ્થાનમાં ફેરફાર થતો નથી. પ્રવેગ 0. પ્રવેગ 0 તો બળ 0. t ગ્રેટર ધેન 4 માટે 4 સેકન્ડ પછી પણ પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું નથી એટલે પ્રવેગ 0. પ્રવેગ 0 તો બળ 0. અને t લેસ ધેન 0 લેસ ધેન t લેસ ધેન 4 એટલે કે t બરાબર 0 થી 4 સેકન્ડ વચ્ચે, t 0 થી 4 સેકન્ડ વચ્ચે પદાર્થ કેવી ગતિ કરે છે તો કે હમણાં જ આપણે ચર્ચા કરી અચળ વેગી ગતિ કરે છે, અચળ ઝડપથી ગતિ કરે છે. જો આના માટે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે અને અચળ ઝડપથી ગતિ કરે તો સમય સાથે ઝડપમાં અથવા વેગમાં કોઈ ફેરફાર ન થાય. એનો મતલબ પ્રવેગ શું થાય? 0. ને પ્રવેગ 0 તો બળ 0. એનો મતલબ 0 થી 4 સેકન્ડ દરમિયાન પણ એ પદાર્થ ઉપર કોઈ બળ લાગતું નથી. જ્યારે એ 0 થી 4 સેકન્ડ સમય દરમિયાન 0 થી 3 મીટર ખસે છે x અક્ષમાં, ત્યારે એની ઉપર કોઈ બળ લાગતું નથી. તો પદાર્થમાં ભૂત આવ્યું કે એ જાતે જાતે 0 થી 3 મીટર અંતરે પહોંચી ગયું. તો કે આ કોના જેવું છે ખબર છે? ધારો કે એક ફૂટબોલ પડ્યો છે સમક્ષિતિજ સપાટી પર. બરોબર? હવે આપણે એની ઉપર એને કિક કરીએ છીએ. તો આપણે કિક કરશું તો આપણા પગ અને ફૂટબોલ એ બેયના જે સંપર્કનો સમય છે એ ખૂબ જ ઓછો હશે. અને સંપર્ક સમય ખૂબ જ ઓછો હોય તો બળ ખૂબ જ વધારે હોય, જેને આપણે આઘાતી બળ કીધું હતું. એનો મતલબ t બરાબર 0 સેકન્ડ સમયે આની ઉપર કંઈક આઘાત લાગશે અને એ એક્સમાં આગળ વધશે. પાછો t બરાબર 4 સેકન્ડ સમયે અચાનક એને પાછો એનાથી વિરુદ્ધ દિશામાં આઘાત લાગે છે અને એ ત્યાં જઈને સ્થિર થઈ જાય છે. એટલે અચાનક એની ગતિમાં
એ ગતિમાં આવ્યો અને અચાનક જ સ્થિર થઈ જશે. તો જો અહીંયા એવું થાય છે, t બરાબર 0 સેકન્ડ સમય અચાનક ગતિ કરવા માંડે છે, t બરાબર 4 સેકન્ડ સમય અચાનક પાછો સ્થિર થઈ જાય છે. એનો મતલબ t બરાબર 0 અને t બરાબર 4 સેકન્ડ સમયે એને કંઈક બળનો આઘાત લાગતો હોવો જોઈએ, અને એ જ આપણને પૂછ્યું છે. તો t બરાબર 0 સમય માટે હવે બળનો આઘાત એટલે શું? તો કે વેગમાનનો ફેરફાર. આપણે આઘાત એને જ કહીએ છીએ ને, વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક. તો t બરાબર 0 સમય પહેલા એનો કંઈક વેગ હતો, t બરાબર 0 સેકન્ડ પછી પણ એનો કંઈક વેગ હતો. તો પછી છે એને આપણે અંતિમ કહીએ છીએ, પહેલા છે એને પ્રારંભિક કહીએ છીએ. તો t બરાબર 0 સમય પહેલા તો પદાર્થના સ્થાનમાં સમય સાથે કોઈ ફેરફાર થતો જ નહોતો. જો અહીંયા સમય વીતે છે પણ પદાર્થનું સ્થાન બદલાતું નથી. તો t બરાબર 0 સેકન્ડ પહેલા પદાર્થનો વેગ 0 હતો, અને t બરાબર 0 સેકન્ડ બાદ પદાર્થનો કંઈક વેગ છે, કારણ કે આ રીતે આપણને ઢાળ મળે છે. એ 4 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? તો કે 3 મીટરનું અંતર કાપે છે. તો સમય અંતર એટલે કે 3/4. તો 0 સેકન્ડ બાદ અને 4 સેકન્ડ પહેલા એનો વેગ કેટલો છે? તો કે 0.75 મીટર પ્રતિ સેકન્ડ. તો જો તમે t બરાબર 0 સેકન્ડ સમયની વાત કરો તો બાદમાં એનો વેગ 0.75 અને પહેલા એનો વેગ 0. તો અંતિમ માઇનસ પ્રારંભિક એટલે કે t બરાબર 0 પછી અને t બરાબર 0 પહેલા. તો આ થશે mv2 માઇનસ mv1, m કોમન, v2 માઇનસ v1. હવે 0 સેકન્ડ પહેલા તો એનો વેગ 0 જ હતો અને બાદમાં 0.75. તો 0.75 ગુણ્યા 4 કરશો એટલે 3 જવાબ આવશે. તો તમને t બરાબર 0 સેકન્ડ સમયે બળનો આઘાત મળશે 3 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. બહુ સિમ્પલ છે, બરોબર. હવે અચાનક ગતિમાં આવ્યો તો ને અચાનક પાછો સ્થિર થઈ ગયો, તો અહીંયા પણ કંઈક બળનો આઘાત લાગતો હશે. તો પાછો વેગમાનનો ફેરફાર કરવો પડે, અંતિમ માઇનસ પ્રારંભિક. તો t બરાબર 4 સેકન્ડ માટે એટલે કે એ બિંદુએ અંતિમ કોણ થશે? તો કે એના પછી. પ્રારંભિક કોણ થાય? તો કે એની પહેલા. તો આ કેસમાં પ્રારંભિક વેગ હશે, અંતિમ વેગ 0 હશે. જો આ કેસ માટે આ અંતિમ છે, આ પ્રારંભિક છે. અહીંયાના બિંદુની વાત કરો તો આ પ્રારંભિક છે અને આ અંતિમ થશે. તો t બરાબર 4 સેકન્ડ માટે t બરાબર 4 સેકન્ડ પહેલા પદાર્થનો વેગ તો કે 0.75 મીટર પ્રતિ સેકન્ડ. t બરાબર 4 સેકન્ડ પછી પદાર્થનો વેગ તો કે 0. તો t બરાબર 4 પહેલા પદાર્થનો વેગ 0.75, t બરાબર 4 સેકન્ડ બાદ પદાર્થનો વેગ એને 0. એટલે આને આપણે કીધું હતું v1, આને કહીએ v2 અને આને કહેશું આપણે v3. તો જો v2 એઝ ઇટ ઇઝ છે અને v3 આપણે લીધું પાછું 0. તો હવે અંતિમ કોણ થશે? તો કે v3 અંતિમ થશે, v2 પ્રારંભિક થશે. કોની માટે? તો કે t બરાબર 4 માટે. t બરાબર 0 માટે v1 પ્રારંભિક, v2 અંતિમ. t બરાબર 4 માટે v2 પ્રારંભિક, v3 अंतिम. टपा पड़ता है तो अहिया m अंतिम माइनस प्रारंभिक m v3 माइनस m v2, m कॉमन v3 माइनस v2. तो v3 એટલે કે 4 સેકન્ડ બાદ પદાર્થનો વેગ તો કે 0, પહેલા તો કે 0.75 માઇનસ નિશાની વચ્ચે છે જ ફરજિયાત. તો આ થશે માઇનસ 0.75 ગુણ્યા 4 એટલે માઇનસ 3 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. તો જો કુલ બળનો આઘાત કેટલો થાય? તો કે 0. એટલે કે એની પ્રારંભિક અવસ્થા હતી એવી જ અંતિમ અવસ્થા થઈ ગઈ. અહીંયા ધન આઘાત લાગ્યો, અહીંયા ઋણ આઘાત લાગ્યો, બેયનો ટોટલ સરવાળો થઈ ગયો 0. એટલે પદાર્થ શરૂઆતમાં પણ સ્થિર છે, અંતમાં પણ સ્થિર છે. ટપા પડતા હે તો t બરાબર 0 સેકન્ડે આપણે આઘાત મેળવો, t બરાબર 4 સેકન્ડે આઘાત મેળવો. 0 પહેલા લાગતું બળ, 0 પછી લાગતું બળ અને 4 પછી લાગતું બળ, બધા જ બળની અને આઘાતની આપણે ચર્ચા કરી, બરોબર. તો આ છે સિમ્પલ સોલ્યુશન આપણા 5.14 દાખલા. ચેક કરી લ્યો એકવાર મેથ્સ, બરોબર, પછી આપણે આગળ વધીએ. તો આગળ વધશું એમાં આપણી પાસે છે 5.15, જેની રકમ કંઈક આવી છે કે 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો A અને B લીસી સમક્ષિતિજ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે. F બરાબર 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ પહેલા A પર અને પછી B પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે, તો દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે? હવે આ કોના જેવું છે ખબર છે?
ધારો કે આપણી પાસે બે ઈંટ છે, એક નાની ઈંટ છે ને બીજી એનાથી એક્ઝેક્ટ ડબલ સાઇઝની ઈંટ છે. એકનું દળ છે 10 કિલોગ્રામ, બીજાનું છે 20 કિલોગ્રામ, અને બેની વચ્ચે આપણે દોરી બાંધી છે. તો દોરી આ રીતે હશે, સમક્ષિતિજ, 10 કિલોગ્રામ 20 કિલોગ્રામ. હવે તમે શું કરો છો તો કે દોરીની દિશામાં બળ લગાડો છો, એટલે કે બળ આમ નથી લગાડતા શિરોલંબ, અથવા આમ ત્રાંસુય નથી લગાડતા. એ કઈ રીતે? દોરીની દિશામાં પેલા એ ઉપર બળ લગાડો છો, એટલે દોરી આ છે, દોરીની દિશા આ થશે. તો પેલા તમે એને આમ ખેંચો છો. કેટલું બળ લગાડીને? તો કે 600 ન્યૂટન બળ લગાડીને. હવે દેખીતી વસ્તુ છે, ઉદાહરણ લેવું હોય તો તમે છો, તમારી કમરે એક દોરડું બાંધેલું છે, ને બીજા તમારા ઘનિષ્ઠ મિત્ર છે, એની કમરે સેમ દોરડું બાંધેલું છે. હવે ધારો કે તમે અહીંયા ઊભા છો, તમારા ઘનિષ્ઠ મિત્ર વચ્ચે એક દોરડું છે, એ પાછળ ઊભા છે, અને તમને કોઈક આમ ખેંચે તો શું થશે? તો કે તમે આમ ખેંચાશો, તમે ખેંચાશો તો દોરડામાં તણાવ બળ ઉત્પન્ન થશે, અને એ દોરડું શું કરશે? દોરડું છે એની કાંઈ લંબાઈ વધી તો નહીં જાય, એ કાંઈ રબરનું તો નથી કે આમ એની લંબાઈ વધી જાય. શું થશે? જેવો તમે ખેંચાશો એવું દોરડું ખેંચાશે, ને જેવું દોરડું ખેંચાશે એવો બ્લોક બી ખેંચાશે, એટલે બે એક સાથે ગતિ કરશો. એવું તો ન થાય કે આમ તમે એમ 1 કિલોમીટર દૂર પહોંચી જાઓ, પછી ધીરે ધીરે દોરડું ખેંચાઈને પછી તમારા ઘનિષ્ઠ મિત્ર તમારી પાછળ આવે, એવું થશે ના. એનો મતલબ તમે જેટલા પ્રવેગથી આગળ વધો છો, દોરડું અને બીજો બ્લોક બે એટલા જ પ્રવેગથી તમારી સાથે ઢસડાશે. ટપા પડતા હે. આમ આપણે વાત કરીએ તો કે ધારો કે કોઈ કાર બંધ પડી ગઈ હોય હાઈવે ઉપર, અને એની સાથે દોરડું બાંધીને કોઈ મોટી ગાડી એને ખેંચીને લઈ જતી હોય, તો એવું શક્ય છે કે મોટી ગાડી આગળ આમ દોરડું બાંધેલું હોય, મોટી ગાડી આગળ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી હોય, ને જે બંધ ગાડી છે એ પાછળ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે આવે છે? એવું શક્ય? એવું શક્ય જ નથી. આખો તંત્ર બની ગયો. તમે આને દોરાથી અથવા દોરડાથી ગમે એનાથી જોડેલું છે, તો આ એક આખું તંત્ર બની ગયું. તમે આને ખેંચશો તો સાથે આ પણ એટલા જ પ્રવેગથી ગતિ કરશે, આ પણ એટલા જ પ્રવેગથી ગતિ કરશે. એનો મતલબ હવે આ એક આખું તંત્ર બની ગયું. તો તંત્ર માટે કુલ એની ઉપર બળ કેટલું લાગે છે? તો કે પહેલા તમે 600 ન્યૂટનનું બળ બ્લોક એ ઉપર લગાડો છો, પછી બળ લગાડવાનું બંધ કરી દો. સમક્ષિતિજ સપાટી છે એ લીસી છે, એટલે ઘર્ષણ બળ ક્યાંય પિક્ચરમાં આવશે નહીં. તો તમે આને ખેંચો છો બ્લોક એ ને, સાથે બ્લોક બી પણ ખેંચાશે. કેટલા પ્રવેગથી? સરખા પ્રવેગથી, બરોબર. તો બે આખા તંત્ર તરીકે ગણો તો આખા તંત્રનું દળ કેટલું? તો કે બ્લોક એ નું દળ વત્તા બ્લોક બી નું દળ. આખા તંત્ર ઉપર બળ લાગે છે કેટલું? તો કે F 600 ન્યૂટન. આખા તંત્રનો પ્રવેગ કેટલો છે એ મેળવવું હોય તો મળી જાય? તો કે આ મળી જશે. તો કે અત્યાર સુધી આપણે શું કરતા હતા? ખાલી એક બ્લોકને ધ્યાનમાં લેતા હતા. અત્યારે આપણે બે બ્લોકને ધ્યાનમાં લઈએ. તો બે બ્લોક ઉપર લાગતું કુલ બળ બરાબર બે બ્લોકના દળનો સરવાળો. આ વસ્તુ ત્યારે જ શક્ય બને, આ વસ્તુ ત્યારે જ શક્ય બને જ્યારે આખા તંત્રનો પ્રવેગ સરખો હોય. એટલે કે આ દોરી છે ને એ ખેંચાઈને લાંબી થવી જોઈએ નહીં. બાકી તો શું થાય કે આ બ્લોક ત્યાં ને ત્યાં સ્થિર હોય ને બ્લોક એ આગળ ખેંચાતો જાય, દોરી મોટી થતી જાય. શક્ય છે ને એવું? પણ એવું અહીંયા થતું નથી. આપણે પહેલાથી સ્વીકારી લઈએ છીએ કે આખા તંત્રનો પ્રવેગ એક સમાન છે. તો થશે શું? આખા તંત્રનું દળ ગુણાકારમાં આખા તંત્રનો પ્રવેગ આ તરફ ખસશે આ કિસ્સામાં, બરોબર. તો આખા તંત્ર ઉપર બળ કેટલું લાગે છે? 600 ન્યૂટન. આખા તંત્રનું દળ કેટલું છે? તો કે એ નું છે 10 કિલોગ્રામ, બી નું છે 20 કિલોગ્રામ, ટોટલ 30 કિલોગ્રામ. તો પ્રવેગને સૂત્રનો કરતા બનાવીએ તો એ થાય સિગ્મા એફ ના છેદમાં એમ ટોટલ. એમ ટોટલ એટલે MA પ્લસ MB. બળ કેટલું લાગે છે? તો કે 600 છેદમાં બ્લોક એ નું દળ 10, બીજાનું 20, 10 વત્તા 20 30. તો 600 ના છેદમાં 30 એટલે પ્રવેગ મળશે તમને 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો બ્લોક એ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી આ તરફ ખસશે, સાથે બ્લોક બી પણ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી આ તરફ ખસશે. બેનો પ્રવેગ કેવો હશે? સમાન. હવે તમારે મેળવવાનું છે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. હવે દોરીમાં જે તણાવ બળ ઉત્પન્ન થાય છે તો એના માટે આપણે ખાલી એક બ્લોકને ગણતરીમાં લઈએ, બ્લોક એ, બરોબર. તો બ્લોક એ ઉપર લાગતા કુલ બળ કેટલા? તો કે બ્લોક એ ઉપર બે બળ લાગે છે. પેલું તો કે બાહ્ય બળ F જે આપણે લગાડીએ છીએ,
અને બીજું દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. કારણ કે જો દોરીમાં તણાવ બળ ન હોય તો એ બ્લોક બી ને ખેંચી જ નહીં શકે ને. અને આપણે પહેલા જ વાત કરી કે બે બ્લોક એક સાથે જ ગતિ કરે છે, એનો મતલબ આ દોરીમાં તણાવ બળ તો હોવું જ જોઈએ. તો ખાલી બ્લોક એ ની વાત કરીએ તો અહીંયા મેં ખાલી બ્લોક એ માટે આકૃતિ દોરી છે. એની ઉપર બાહ્ય બળ આ તરફ લાગે છે, આ તરફ તણાવ બળ છે, અને આખું તંત્ર ગતિ કઈ તરફ કરે છે? ડાબી તરફ. તો બ્લોક એ પણ ડાબી તરફ ગતિ કરશે. આખું તંત્ર કેટલા પ્રવેગથી ગતિ કરે છે? 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો બ્લોક એ પણ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી જ ગતિ કરશે. તો બસ હવે અહીંયા પાછું આપણે જે સિગ્મા એફ બરાબર ma સૂત્ર લગાડીએ છીએ એ લગાડી દઈએ, પણ આ વખતે આપણે ખાલી બ્લોક એ માટે જ લગાડીએ. પહેલા આપણે શું કર્યું? આખા તંત્ર માટે લગાડ્યું. પણ આખા તંત્રમાં શું થશે? તણાવ બળ ધ્યાનમાં નહીં આવે. કારણ કે તણાવ બળ છે એ આંતરિક બળ છે. આંતરિક બળ એકબીજાની અસર શું કરી નાખે? નાબૂદ. એટલે કે એ પિક્ચરમાં ન આવે. તો આખા તંત્રની નહીં, હવે આપણે ખાલી એક બ્લોકની વાત કરીએ. તો બ્લોક એ ઉપર બે બળ લાગે છે, આ તરફ બાહ્ય બળ, આ તરફ તણાવ બળ. નીચે તરફ લાગતું હશે વજન બળ, પણ એટલું જ સમક્ષિતિજ સપાટી એની ઉપર લંબ પ્રતિક્રિયા બળ આપશે, એ બે એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. તો બ્લોક ખસશે કઈ તરફ? તો કે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ડાબી તરફ. તો બાહ્ય બળની દિશામાં પદાર્થ ગતિ કરે છે એટલે એને ધન લેવાનું F. એનો વિરોધ કોણ કરે છે? તણાવ બળ. બરાબર. બ્લોકનું દળ ma અને બ્લોકનો પ્રવેગ a. બાહ્ય બળ છે 600, તણાવ બળ મેળવવાનું છે. બ્લોક એ નું દળ છે 10 કિલોગ્રામ અને આખા તંત્રનો પ્રવેગ મળ્યો 20. તો આ થશે 10 ગુણ્યા 20 200. ટી સામે જાય, 200 આ તરફ આવે એટલે ટી ધન અને 200 માઇનસ. તો ટી બરાબર થશે 600 માઇનસ 200. તો ટી બરાબર થશે 400 ન્યૂટન. એનો મતલબ જ્યારે તમે બ્લોક એ ઉપર બળ લગાડશો ને ત્યારે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ હશે 400 ન્યૂટન. અને આખો દાખલો સમજી લે, પછી એક બે વાત કરવાની છે એ કરીએ. બીજો કિસ્સો તમને એવું કીધું છે કે આ જ તંત્ર, પણ હવે તમે એ તરફથી નહીં બી બ્લોક ઉપર બળ લગાડો છો દોરીની દિશામાં આ તરફ. તો થશે શું કે આના માટે આ બ્લોક માટે તણાવ બળ આ તરફ છે, તો આ બ્લોક માટે તણાવ બળ આ તરફ હશે. તણાવ બળ એકબીજાની અસર નાબૂદ કરી નાખે ટોટલમાં. બરોબર. કારણ કે એ આંતરિક બળ છે. આંતરિક બળ હંમેશા જોડમાં ઉત્પન્ન થાય અને સમાન મૂલ્યના થાય. બરોબર. તો આ કેસમાં શું થશે? તો કે બ્લોક બી ઉપર આ તરફ બળ લાગે છે F. એનો વિરોધ કોણ કરે છે? તો કે તણાવ બળ. અને આ વખતે આખું તંત્ર કઈ તરફ ખસશે? તો કે આ તરફ. કેટલા પ્રવેગથી? તો સેમ પ્રોસિજર. કારણ કે બળનું મૂલ્ય તમે બદલાવ્યું નથી. જો બળનું મૂલ્ય બદલાવ્યું હોત ને તો પ્રવેગ બદલાત, પણ બળનું મૂલ્ય નથી બદલાવ્યું અને બ્લોકના દળ પણ 10 ને 20 જ છે. તો કોઈ ફેરફાર નહીં થાય. પ્રવેગ એટલો જ મળશે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કઈ તરફ? તો કે બાહ્ય બળની દિશામાં. બાહ્ય બળ કઈ તરફ છે? જમણી તરફ. તો હવે આખું તંત્ર 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી આ તરફ ખસશે. તો હવે આપણે ખાલી કોન્સન્ટ્રેટ કરીએ બ્લોક બી ઉપર. બાહ્ય બળ લાગે છે, વિરુદ્ધ દિશામાં તણાવ બળ લાગે છે, આ તરફ લાગે છે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગથી ગતિ કરે છે. તો સિગ્મા એફ બરાબર ma લાગુ પડીએ તો ગતિની દિશામાં લાગતું બળ ધન, એનો વિરોધ કરતી દિશામાં લાગતું બળ માઇનસ, બરાબર તંત્ર આજે આપણે વાત કરી બ્લોક બી એનું દળ અને એનો પ્રવેગ. તો બાહ્ય બળ છે 600, તણાવ બળ ખબર નથી, અજ્ઞાત રહેવા દે. માઇનસ ટી ઇક્વલ્સ ટુ mb કેટલું છે 20 અને a કેટલું છે 20. તો આ થઈ જશે 20 ને 20 400, 20 ગુણ્યા 20. તો ટી જમણી તરફ જાય ધન, 400 આ તરફ આવે માઇનસ. તો ટી બરાબર થશે 600 માઇનસ 400 બરાબર 200 ન્યૂટન. તો આ તરફ જ્યારે બ્લોક ખસશે ત્યારે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ આવશે 200 ન્યૂટન અને આ તરફ જ્યારે બ્લોક ખસશે ત્યારે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ આવશે કેટલું મળ્યું 400 ન્યૂટન. ટપા પડતા હે? તો સેમ જ તંત્ર છે છતાંય દોરીમાં ઉદ્ભવતા તણાવ બળ જુદા જુદા કેમ આવ્યા? જો તમે બાહ્ય બળ સમાન આપો છો, પ્રવેગ સમાન મળે છે, તો તણાવ બળ કેમ જુદા જુદા મળે છે? તો અહીંયા સમજો વસ્તુ. તમે તમારું દળ ઓછું છે, તમારા કોઈ ઘનિષ્ઠ મિત્ર બહુ હેલ્ધી છે, બરોબર, તો તમે આ તરફ ખેંચાશો, બરોબર, અથવા ફેંકાશો તો તમારી પાછળ દોરડું હશે. તમને બળ આ તરફ લાગે છે, તમારી પાછળ દોરડું છે, તમે દોરડા ઉપર બળ લગાડો છો ને દોરડું કોને ખેંચે છે? તો કે વધારે દળ ધરાવતા વ્યક્તિને.
તો દોરડાને વધારે દળ ધરાવતો વ્યક્તિને ખેંચવું પડશે, એટલે દોરડામાં ઉદ્ભવતું તણાવ બળ પણ વધારે છે. હવે ધારો કે વધારે દળ છે ને એ વ્યક્તિ ઉપર બાહ્ય બળ લાગે છે, એટલે એ ફેંકાય છે અને તમે પાછળ ખેંચાવ છો, તો તમે જે ખેંચાવ છો, જો આ કેસમાં શું થાય છે, બી ઉપર બળ લાગે છે, તો પાછળ ખેંચાય છે કોણ, એનું દળ ઓછું છે. એટલા માટે થઈને બીજા કિસ્સામાં હલકો પદાર્થ દોરી વડે ખેંચાય છે અને પેલા કિસ્સામાં ભારી પદાર્થ દોરી વડે ખેંચાય છે. એટલે પેલા કિસ્સામાં તણાવ બળ વધારે છે, બીજા કિસ્સામાં તણાવ બળ ઓછું છે. બરોબર. લીથામાંની એક બહુ શોર્ટ કી આપી છે મેથડ, બરોબર, એ પણ સહેલી છે, પણ કોન્સેપ્ટ સમજવા માટે આ વસ્તુ જરૂરી છે કે આપણે બેયના ભાગ પાડીને એક એક બ્લોકને જોયો અને આપણે સમજી શકીએ કે એ શું કહેવા માંગે છે. બરોબર. તો પોઝ કરી અને નોટ કરી લ્યો. ચાલો, એના પછી આપણી પાસે છે દાખલા નંબર 5.16 અને 5.16 ની રકમ કંઈક આવી છે. તમે પોઝ કરી અને નોટ કરી લીધું હશે, બરોબર. જો ન કર્યું હોય તો થોડુંક બેકવર્ડ જઈને દાખલા ગણી લ્યો, એટલે આપણે 5.16 ઉપર જઈએ. હવે 5.16માં કંઈક આવું કીધું છે કે 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે, એટલે કે દોરીથી છોડ્યા વિના પડવા દઈએ, તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો. હવે આપણે સિમ્પલ ત્રાજવું જોયું હશે બધાએ, બરોબર. હવે ત્રાજવામાં શું થાય, બે પલ્લા હશે, એકમાં ધારો કે તમે 8 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ મૂકો, બીજામાં 12 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ મૂકો અને બેયને તમે આમ હાથથી પકડી રાખો, બરોબર. એકય પલડું આપણને ખબર છે કે જે બાજુ 12 કિલોગ્રામ હશે એ બાજુ આમ નીચે નમશે, પણ આપણે બેયને નીચેથી સપોર્ટ આપવાનો છે, બરોબર. અને વચ્ચે બેલેન્સ રહે, જે ચેન સાંકળ બાંધેલી હોય સીધી રહે, એ રીતે આપણે એને પકડી રાખવાના છે. એટલે એ જ રીતે આમાં શું કર્યું છે, એક ગરગડી છે, એ ગરગડી ઉપરથી દોરી બાંધી અને બે તમે દળ લટકાડ્યા છે, એક 8 કિલોગ્રામ છે, એક 12 કિલોગ્રામ છે, અને બેયને તમે સપોર્ટ રાખ્યા છે આ રીતે. હવે તમે બેયને છોડી દો છો, એટલે કે હાથ હટાડી લ્યો છો. દોરીથી છોડવાની વાત નથી થતી, હાથ હટાડી લ્યો છો, તો શું થશે, તો કે 8 કિલોગ્રામ વાળા પદાર્થને mg લાગશે નીચે તરફ, એટલે નીચે તરફ જવાનો પ્રયત્ન કરશે. પણ સામે જે 12 કિલોગ્રામનો દળ ધરાવતો પદાર્થ છે એને પણ નીચે તરફ બળ લાગશે, તો એ પણ નીચે જવાનો પ્રયત્ન કરશે. તો કોણ નીચે જઈ શકશે, તો કે જેનું દળ વધારે હોય. તો કે 12 કિલોગ્રામ વાળા પદાર્થનું દળ વધારે છે એ આપણને ખબર છે, તો એ નીચે જશે. એટલે 12 કિલોગ્રામ વાળું પલ્લું છે ત્રાજવામાં, એ નીચે જશે, 8 કિલોગ્રામ વાળું ઉપર આવશે. હવે એવું થાય કે 12 કિલોગ્રામ વાળું આમ સટ દઈને નીચે પડી જાય બહુ વધારે પ્રવેગથી, અને 8 કિલોગ્રામ વાળું છે આમ ધીરે ધીરે ઉપર આવે, એવું બને નહીં. જેટલા પ્રવેગથી આ નીચે જશે એટલા જ પ્રવેગથી આ ઉપર જશે. એનાથી ઊંધું થાય તો એનાથી ઊંધું, પણ બેયના પ્રવેગમાં કોઈ ફેરફાર આવી શકે નહીં. તો અહીંયા પણ એવું જ થશે, જેટલા પ્રવેગથી આપણને ખબર છે કે 12 કિલોગ્રામ વાળો પદાર્થ છે એ નીચે જાય છે, 8 કિલોગ્રામ વાળો પદાર્થ ઉપર ખસે છે. ટપા પડતા તો આપણે મેળવવાનું છે તંત્રનો પ્રવેગ. જો તંત્રનો પ્રવેગની ચોખવટ કરી છે, એનો મતલબ કે બ્લોક એ અને બ્લોક બી, એટલે કે 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ બે પદાર્થના પ્રવેગ કેવા હશે, સમાન જ હશે, જુદા જુદા હશે નહીં. તો એ અહીંયાથી જ આપણને રકમમાં જ હિન્ટ આપી દીધી છે, અને દેખીતી વસ્તુ છે કે જેટલા પ્રવેગથી આ નીચે જાય એટલા જ પ્રવેગથી આ ઉપર આવશે, બરોબર. તો અહીંયા આપણે બ્લોક એ ની વાત કરીએ, તો બ્લોક એ ઉપર નીચે તરફ વજન બળ લાગતું હશે એના દળ મુજબનું, અને દોરીમાં ઉપર તણાવ બળ અનુભવતું હશે. તો નીચે તરફ વજન બળ, ઉપર તરફ તણાવ બળ, અને આપણને ખબર છે કે 8 કિલોગ્રામ વાળો પદાર્થ છે, 8 કિલોગ્રામ વાળો પદાર્થ કઈ તરફ ખસશે, ઉપર તરફ. તો મેં એના પ્રવેગની દિશા આપી દીધી ઉપર તરફ. હવે અહીંયા બે વસ્તુ અજ્ઞાત છે. પહેલી વસ્તુ તો એ કે મને પ્રવેગ નથી ખબર, બીજી વસ્તુ એ તણાવ બળ નથી ખબર, અને બે રકમમાં માંગી છે કે બે રકમમાં કીધું છે કે બેયના જવાબ મેળવો.
તો આપણે શું કરીએ, જે દિશામાં પદાર્થ ગતિ કરશે ને, બ્લોક એ ઉપર તરફ જશે કારણ કે 8 કિલોગ્રામનો છે, બ્લોક બી છે એ નીચે આવશે કારણ કે 12 કિલોગ્રામનો છે. તો ઉપર તરફ જાય છે તો એ દિશામાં લાગતા બળને ધન લઈએ, એનાથી વિરુદ્ધ દિશામાં લાગતા બળને mg ને માઇનસ લઈએ. અહીંયા MAG એટલે લખ્યું છે કારણ કે એક વખત તમારે એ બ્લોકનું દળ લેવું પડશે, બીજી વખત બી બ્લોકનું દળ લેવું પડશે. એટલે એ બ્લોકના દળને MA કીધા અને બી બ્લોકના દળને MB કીધા. તો આ થશે T જે તરફ દિશા, જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં લાગતા બળને ધન, એનાથી વિરુદ્ધ દિશાના બળને માઇનસ, બરાબર જે બ્લોકની વાત થાય છે એનું દળ અને એનો પ્રવેગ. ટપા પડતા હે? તો આ થશે T માઇનસ પેલાનું દળ કેટલું છે તો કે 8, G નું મૂલ્ય લઈએ 10, બરાબર પેલાનું દળ છે 8, પ્રવેગ અજ્ઞાત છે એટલે A. તો આ થશે T માઇનસ 8 ગુણ્યા 10 80 બરાબર 8 ગુણ્યા A એટલે 8A. તો T માઇનસ 80 બરાબર 8A. આ પેલું રિઝલ્ટ છે આપણું, રિઝલ્ટ નંબર 1. હવે જેવું આપણે બ્લોક A માટે કર્યું એવું જ સેમ આપણે કોની માટે કરશું તો કે બ્લોક B માટે. હવે બ્લોક B માં નીચેની તરફ લાગશે MBG, ઉપર તરફ લાગશે તણાવ બળ T, બરોબર. અને આપણને ખબર છે કે આ તંત્ર કઈ તરફ ગતિ કરશે તો કે નીચે તરફ, બરોબર. તો આ કિસ્સામાં ગતિની દિશામાં કયું બળ છે તો કે MBG. એનો વિરોધ કોણ કરે છે તો કે માઇનસ તણાવ બળ T, બરાબર. કોની વાત થાય છે તો કે બ્લોક B ની, તો કે બ્લોક B નું દળ ગુણ્યા બ્લોક B નો પ્રવેગ, જે તો બેયનો કોમન જ છે. તો આ થશે 12 ગુણ્યા 10 માઇનસ T બરાબર 12 ગુણ્યા A. તો આ થશે 120 માઇનસ T બરાબર 12A. આ થશે આપણું રિઝલ્ટ નંબર 2. હવે અહીંયા રિઝલ્ટ નંબર 2 અને રિઝલ્ટ નંબર 1 બેમાં જો આમાં છે ને T ઋણ છે અને આમાં T ધન છે. તો જો મારે T ને દૂર કરવા હોય ને તો હું શું કરી શકું ખબર છે? રિઝલ્ટ 2 માં રિઝલ્ટ 1 ને ઉમેરી દઉં. તો રિઝલ્ટ 1 માં શું છે? T પ્લસ છે અને 80 છે એ કેવા છે તો કે માઇનસ છે, બરાબર. 8A છે એ કેવા છે તો કે પ્લસ છે. તો હવે અહીંયા શું થશે તો કે પ્લસ T અને માઇનસ T શું થશે? કેન્સલ. 120 માઇનસ 80 એટલે આ કેટલા થશે? 40. અને આ 12 પ્લસ 8 એટલે કેટલા થશે? 20. અને ગુણાકારમાં શું છે તો કે પ્રવેગ A. તો પ્રવેગ A બરાબર થશે 40/20 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો તમને તંત્રનો પ્રવેગ મળી ગયો કે નહીં? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી બ્લોક A ઉપર તરફ જશે અને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી બ્લોક B નીચે તરફ આવશે. ટપા પડતા હે? બરોબર. હા તો પાડો. ચાલો તમે હા પાડી છે એવું માની અને આગળ વધો, બરોબર. અહીંયા રિઝલ્ટ 2 અને રિઝલ્ટ 1 નો સરવાળો કર્યો છે. રિઝલ્ટ કારણમાં લખવું હોય તો લખી નાખજો. હવે આપણે ખાલી પ્રવેગ નથી મેળવવાનો, તણાવ બળ પણ મેળવવાનું છે. તો તણાવ બળ તો બહુ ઈઝી થશે. તમને પ્રવેગનું મૂલ્ય મળી ગયું. હવે ગમે એક રિઝલ્ટમાં મૂકી દો. T માઇનસ 80 બરાબર 8A હતું. તો અહીંયા A બરાબર કેટલા મૂકી શકીએ? 2 મૂકી શકીએ. તો આ થશે T માઇનસ 80 બરાબર 8 ગુણ્યા 2 એટલે આ થશે 16 અને 80 સામે જાય તો પ્લસ. તો 16 પ્લસ 80 એટલે 96. તો જવાબ આવશે 96 ન્યૂટન તણાવ બળનું, અને એ પણ કેવું? પ્લસ છે જવાબ આપણી પાસે. તો આ થઈ ગયું આખા તંત્રનો પ્રવેગ અને દોરીમાં ઉદ્ભવતા તણાવ બળનું મૂલ્ય. હવે આની એક શોર્ટકટ મેથડ પણ છે, બરોબર. હવે એ શોર્ટકટ મેથડ શું કહે છે? નીટમાં બહુ કામ લાગશે નીટ વાળાઓને, અને બાકી એમનેમ પણ જો શોર્ટકટ મેથડ સમજાઈ જાય તો દાખલો ટૂંકો થઈ જશે થોડોક, બરોબર. પણ તણાવ બળ મેળવવા માટે તો પાછું આ કરવું જ પડશે. પ્રવેગ બહુ શોર્ટકટમાં મળી જશે. આ બ્લોક A છે, બ્લોક B છે. હવે નીચે તરફ અહીંયા શું બળ લાગે છે તો કે MAG. જો આ એક્સ્ટ્રા છે. લીથામાં સોલ્યુશન આ રીતે આપ્યું છે, પણ એની મેથડ ખરેખર આ છે, સમજાશે આનાથી. પછી ભલે શોર્ટકટ મેથડ વાપરો. તો અહીંયા શું થશે? MAG, આ તરફ થશે MBG. હવે આપણને ખબર છે કે આખા તંત્રમાં આ કઈ તરફ જશે? નીચે તરફ. આ કઈ તરફ જશે? ઉપર તરફ. તો આ નીચે તરફ જશે ને તો E દિશાના લાગતા બળને આપણે કરીએ છીએ શું તો કે સિગ્મા F બરાબર M ટોટલ ઇન્ટુ A. હવે સિગ્મા F માં આ તરફ આગળ વધે છે
તો MBG ને પ્લસ લઈએ. હવે આમાં શું થાય છે કે બ્લોક ઉપર તરફ ખસે છે ને MBG કઈ તરફ, MAG કઈ તરફ લાગે છે, નીચે તરફ, તો એને માઇનસ લઈએ. જો અહીંયા એવું નહીં જોવાનું કે બ્લોક બી નીચે ખસે છે એટલે MBG પણ પ્લસ અને MAG પણ પ્લસ, નહીં. બે બ્લોકની વાત થાય છે તો બે બ્લોકની ગતિ જોવાની. બ્લોક બી કઈ તરફ ખસે છે, નીચે તરફ, તો ઈ દિશામાં લાગતા બળને ધન લેવાનું. જો આને અહીંયા સમજાવવું હોય ને તો આ રીતે સમજાવી શકાય. અહીંયા ટોટલ કેટલા બળ લાગે છે, ચાલો કયો. તો કે ટોટલ 4 બળ લાગે છે. દોરીમાં તણાવ બળ પણ આવે ને, બરોબર. હવે આ બ્લોકની વાત કરીએ તો આ બ્લોક છે એ કઈ તરફ ખસે છે, નીચે તરફ, તો MBG પ્લસ. એનો વિરોધ કોણ કરે છે, તો કે -T. આવું થશે. હવે આ બ્લોકની વાત કરો તમે તો ઈ કઈ તરફ ખસે છે, ઉપર તરફ, તો તણાવ બળ ઈ જ દિશામાં આવે તો પ્લસ, MAG એની વિરુદ્ધ દિશામાં છે તો એનું માઇનસ. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે તણાવ બળ છે ને એ હંમેશા જોડમાં ઉત્પન્ન થશે ને પરસ્પર વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે, એટલે એ નીકળી જ જશે. તો આપણે જ્યારે આખા તંત્રની વાત કરીએ ને ત્યારે આંતરિક બળોને ધ્યાનમાં, એટલે કે તણાવ બળને ધ્યાનમાં લેતા નથી. તો બ્લોક બી કઈ તરફ ગતિ કરે છે, નીચે તરફ, તો ઈ દિશાના MBG ને પ્લસ લઈએ. બ્લોક એ કઈ તરફ ગતિ કરે છે, ઉપર તરફ, તો એનાથી વિરુદ્ધ દિશામાં છે MAG, તો એને માઇનસ લઈએ. બરાબર. સિગ્મા F બરાબર M ટોટલ એટલે બેયનું દળ, MA પ્લસ MB. હવે દળ છે એ અદિશ રાશિ છે એટલે એમાં ઉપર નીચે દિશા જોવાની નહીં, એનો સરવાળો જ કરવાનો. બળ છે એ સદિશ રાશિ છે એટલે એમાં પ્લસ માઇનસ આવે. દળ છે એ અદિશ રાશિ છે, એમાં પ્લસ માઇનસ નો આવે, ઓલવેઝ પ્લસ જ આવે. અને આખા તંત્રનો પ્રવેગ કેટલો, તો કે A. તો અહીંયા શું થશે, આ છે 12 અને ગુણ્યા 10 એટલે 120 માઇનસ 8 ગુણ્યા 10 એટલે 80 બરાબર 12 પ્લસ 8 એટલે 20 અને ઇન્ટુ શું આવે A. તો આ કેટલા થશે 40, 20 છેદમાં આવે બરાબર A. તો પાછો પ્રવેગ મળી ગયો 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 3 જ સ્ટેપમાં. અહીંયા જો આપણે કેટલા બધા સ્ટેપ કર્યા પછી ફાઇનલ જઈને આપણને પ્રવેગ મળ્યો. અહીંયા 3 જ સ્ટેપમાં આપણને જવાબ મળી ગયો. બરોબર. નીટમાં વધારે ઉપયોગી છે. બરોબર. હજી એ કહું છું આપણે તો આ સ્ટેપ ફોલો કરી અને પછી જવાબ લઈ આવશું તો જ વધારે મજા આવશે, કારણ કે બાકી ઘણીવાર કન્ફ્યુઝન રહી જશે. હવે આમાંથી તમને તણાવ બળ તો મળે નહીં, કારણ કે તણાવ બળ પ્લસ માઇનસ તો કેન્સલ થઈ ગયા. તો પાછી તમારે કઈ પ્રક્રિયા કરવી પડે, આ પ્રક્રિયા. કોઈ પણ એક બ્લોકને પસંદ કરવાનો. ધારો કે મેં બ્લોક A પસંદ કર્યો, તણાવ બળ ઉપર તરફ, વજન બળ નીચે તરફ ને બ્લોક ગતિ કરે છે ઉપર તરફ A. પણ આમાં ફાયદો શું થશે ખબર છે, અહીંયાથી તમને પ્રવેગ મળી ગયો, ડાયરેક્ટ આમાં કિંમત મૂકી દો જે આપણે અહીંયા કરી તો તણાવ બળ મળી જશે એક જ સ્ટેપમાં. બરોબર. એટલે આ પણ છે મેથડ. લીથામાં સોલ્યુશન લગભગ આ રીતે આપ્યું છે, પણ આપણે આ રીતે લખવાનું છે જેથી કરીને આપણને એક્ઝામ ટાઈમે કે વાંચવા બેસીએ તો સમજાય કે ખરેખર થાય છે શું. બરોબર. F બરાબર MA સૂત્ર જ લાગુ પાડ્યું છે આમાં. આપણે જે દિશામાં પદાર્થ ગતિ કરતું હોય એ દિશાના બળને ધન લેવાના, એનાથી વિરુદ્ધ દિશાના બળને માઇનસ લેવાના. બરોબર. તો બહુ સિમ્પલ દાખલો હતો, ખાલી કોન્સેપ્ટ સમજવાની જરૂર છે. 5.16. બરોબર. તો અહીંયા સુધી રાખીએ આપણે 5.16 સુધી. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું અને હવે સોલ્વ કરીએ આપણે MCQ. બરોબર. તો પોઝ કરી અને નોટ કરી લ્યો. ચાલો 4 MCQ છે આપણી પાસે. પોઝ કરી અને નોટ કરી લ્યો રકમ અને સોલ્વ કરવાની ટ્રાય કરો એટલે આપણે ચેક કરીએ કેટલા MCQ તમારે સાચા પડે છે. બરોબર. ચાલો 1 2 3 4 5. ચાલો સોલ્યુશનમાં ફર્સ્ટમાં આપણને એવું કીધું છે 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ દળના 2 બોક્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરગડી સાથે જોડેલા છે. હમણાં દાખલો ગણ્યો એવું જ. તો આખા તંત્રનો પ્રવેગ કેટલો થશે, તો આપણે શોર્ટકટ મેથડથી જ ગણશું. હમણાં જે છેલ્લે શીખવાડી. બરોબર. ઓપ્શન છે G/2, G/3 અને G/4. બરોબર. હવે અહીંયા શું થશે તો કે 5 કિલોગ્રામ વાળા ઉપર નીચે તરફ 5G બળ લાગશે. mg એટલે 5G ઉપર તરફ તણાવ બળ. 5G છે એ ઉપર તરફ, આ 5 કિલોગ્રામ દળનો બ્લોક છે એ ઉપર તરફ ખસશે. અહીંયા લાગશે નીચે તરફ 10G. બરોબર.
અને ઉપર તરફ તણાવ બળ. તો સિગ્મા એફ બરાબર એમ ટોટલ ઇન્ટુ એ કરીએ તો આ થશે સિગ્મા એફમાં 10G માઇનસ 5G બરાબર બેયનો સરવાળો 10 પ્લસ 5 એટલે 15 અને આખા તંત્રનો પ્રવેગ એ. તો આ કેટલા થશે? તો આ થશે 5G ના છેદમાં 15 બરાબર થશે એ. તો આ કેટલા થશે? 3. તો પ્રવેગ આવશે G/3 બરોબર. કિંમત આપણે G ની આમાં મૂકી નથી કારણ કે ઓપ્શનમાં નથી મૂકેલી. આપણે તો ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનો હોય ને જવાબ. તો પહેલાનો જવાબ આવશે G/3. એના પછી બીજો તો એકદમ પી કેટેગરીનો દાખલો છે. 2 કિલોગ્રામ દળ ધરાવતા 3 બ્લોક છે. તેમને સમક્ષિતિજ સપાટી પર દોરી વડે 12 ન્યૂટનના બાહ્ય બળથી ખેંચવામાં આવે છે. ત્રણેય એક સાથે જોડાયેલા છે અને 12 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. તો આખા તંત્રનો પ્રવેગ કેટલો થશે? તો સિગ્મા એફ બરાબર એમ ટોટલ ઇન્ટુ એ. હવે એક જ બાહ્ય બળ લાગે છે, દોરીમાં ઉદ્ભવતા તણાવ બળ તો આંતરિક બળમાં આવે. તો આ થશે 12 બરાબર આખા તંત્રનું દળ 2 + 2 + 2 એટલે 6 અને આખા તંત્રનો પ્રવેગ એ. તો એ થશે 12/6 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણો ઓપ્શન આવશે બી. છે ને એકદમ પપ્પુ કેટેગરીનો દાખલો. તો એના પછી છે આપણી પાસે ત્રીજો દાખલો છે, ત્રીજો MCQ. એ કંઈક આવું કહે છે કે 5 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર લાગતા પરિણામી બળ F અને F વિરુદ્ધ સમય T નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. લાગતા પરિણામી બળ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. તો પદાર્થે 10 સેકન્ડમાં પ્રાપ્ત કરેલું ચોખ્ખું વેગમાન SI પદ્ધતિમાં ખાલી જગ્યા હશે. હવે તમને યાદ હોય ને તો આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય ને તો એમાં આલેખની નીચે ઘેરાતું ક્ષેત્રફળ તમને સ્થાનાંતર આપે. આવું જો કદાચ ભણી ગયા હોય ચેપ્ટર નંબર 3 બરોબર, તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ક્ષેત્રફળ એના વડે ઘેરાતું ક્ષેત્રફળ એનો ઢાળ છે ને એ તમને પ્રવેગ આપે. ઢાળ એટલે શું? તો કે ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા T. આને આપણે પ્રવેગ કહીએ છીએ. પણ આમાંથી આપણે V બરાબર શું લખીએ તો કે ડેલ્ટા X ના છેદમાં ડેલ્ટા T. તો જો તમે ડેલ્ટા X ને સૂત્રનો કરતા બનાવો તો એ થાય V × ડેલ્ટા T. એનો મતલબ આ આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ. તો એ તમને શું આપે? સ્થાનાંતર. એ જ રીતે આપણી પાસે સૂત્ર છે F બરાબર ડેલ્ટા P × ડેલ્ટા P / ડેલ્ટા T. તો ડેલ્ટા P બરાબર થશે F × ડેલ્ટા T. એનો મતલબ કે બળ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ તમને વેગમાન આપશે અને પ્રારંભિક વેગમાન 0 છે. એનો મતલબ આ જેટલું ક્ષેત્રફળ ઘેરાશે એટલું વેગમાની મેળવશે. એટલે આપણને શું કીધું છે કે 10 સેકન્ડમાં પ્રાપ્ત કરેલ ચોખ્ખું વેગમાન મેળવો. તો બસ આપણે શું કરવાનું છે તો કે આ જે આલેખ દેખાય છે ને એ આલેખ દ્વારા ઘેરાતું તમારે ક્ષેત્રફળ જ મેળવવાનું છે. કોન્સેપ્ટ છે, યાદ રાખવું હોય તો યાદ રાખી લેજો. નોંધ લખવી હોય તો તમારી ભાષામાં તમે આમ નોંધ લખી નાખો ઉપર ક્યાંક. હવે અહીંયા થશે શું તો કે પેલું આ કાટકોણ ત્રિકોણ થાય 1/2. આ બાજુનું માપ છે 4, આ ઊંચાઈ છે 20 એટલે 4 × 20 વત્તા બીજું છે આ લંબચોરસ, આ થશે 8 - 4 એટલે આ લંબાઈ છે 4 અને આ ઊંચાઈ છે 20 એટલે 4 × 20. છેલ્લું પાછું એક કાટકોણ ત્રિકોણ છે જેમાં આ છે 10 - 8 એટલે આ છે 2, ઊંચાઈ છે 20 એટલે આ થશે 1/2 2 × 20. તો બસ સરવાળો કરી નાખીએ. આ થશે 2 × 20 એટલે પહેલું 40, બીજું 20 × 4 એટલે 80 અને ત્રીજું પાછું 20 એટલે આ થશે 20 + 80 100 + 40 એટલે 140 ન્યૂટન × સેકન્ડ. તો 140 છે ક્યાંય ઓપ્શનમાં તો કે હા, અને એકમય પાછળ આપ્યો છે ન્યૂટન × સેકન્ડ. બરોબર. ન્યૂટન એટલે શું થાય તો કે કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ગુણાકારમાં હજી શું છે સેકન્ડ. તો સેકન્ડ કટ થાય, કિલોગ્રામ × મીટર પ્રતિ સેકન્ડ વેગમાનનો એકમ છે. તો વેગમાનમાં ચોખ્ખું વેગમાન કેટલું મેળવવું છે તો કે 140 ન્યૂટન × સેકન્ડ. તો આ થઈ જશે આપણો જવાબ. એના પછી ચોથું છે 2 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર 1 ન્યૂટન મૂલ્ય ધરાવતા 2 બળ લાગે છે. જો 2 બળો વચ્ચેનો કોણ 60 ડિગ્રી હોય તો પદાર્થમાં ઉદ્ભવતા
પ્રવેગનું મૂલ્ય મેળવો. હવે અહીંયા બે બળ લાગે છે. બે બળ એકબીજા સાથે કેટલા ડિગ્રીનો કોણ બનાવે છે? તો કે 60 ડિગ્રીનો. F1 અને F2. તો જો તમારે પ્રવેગ મેળવવું હોય તો પહેલા તો આ બેનું પરિણામી મેળવવું પડે. હવે પરિણામી કેમ મળે? તો કે પરિણામી F બરાબર √F1² પ્લસ F2² પ્લસ 2F1 F2 cos થીટા, એટલે અહીંયા cos 60 થશે. તો F1 બે બળના મૂલ્ય 1 ન્યૂટન જ છે, એટલે 1 નો વર્ગ એટલે 1 જ થશે. તો કે 1 + 1 + 2 ગુણ્યા 1 ગુણ્યા 1 અને cos 60 એટલે 1/2 થશે. તો આ બે કટ થઈ જશે. તો આ થઈ જશે √3 ન્યૂટન. 1 + 1 + 1. તો બળ મળી ગયું. હવે F બરાબર સૂત્ર શું છે? તો કે ma. તો એ બરાબર થશે F/m. બળ મળ્યું √3 ન્યૂટન અને પદાર્થનું દળ આપ્યું છે 2 કિલોગ્રામ, એટલે આ √3/2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જે થશે આપણો ઓપ્શન એ. બરોબર. તો ચોથા ચેપ્ટરનો કોન્સેપ્ટ છે પરિણામી મેળવવાની વાત છે. પરિણામી મળી જાય પછી આપણે F બરાબર ma સૂત્રમાં આપણે એને મૂકી દઈએ એટલે એ આપણને મળી જશે. બરોબર. તો આઈ હોપ કે તમારામાંથી ઘણા બધા લોકોના 4 MCQ સાચા પડ્યા હશે. જો ક્યાંય ભૂલ થઈ હોય તો કરેક્ટ કરી લ્યો, એક્ઝામમાં કામ લાગશે. બરોબર. તો કંઈ પણ ડાઉટ હોય તો કોલ મેસેજ કરો. આજે જેટલા દાખલા આપણે સોલ્વ કરાવ્યા એટલા મને હોમવર્કમાં સેન્ડ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.